મહિન્દ્રા શોરૂમ પર ગંભીર આક્ષેપ. મહિન્દ્રાની ગાડી ખરીદતા પહેલા 100 વાર વિચારજો. પીડિત યુવકનો આક્ષેપ. મારી ગાડી વોરંટીમાં રિપેર કરવી હોય તો કરો, નહીં તો મારી ગાડી તમે રિટર્ન લઈ લો અને મને મારું પૂરું ગાડીનું પેમેન્ટ મને પરત કરી દો. મારે તમારી ગાડી જોતી નથી. 17 દિવસથી હેરાન પરેશાન થઈ રહેલા એક યુવકે મહિન્દ્રા કંપની અને શોરૂમ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકના જણાવ્યા મુજબ હોલિડે માણવા દરમિયાન તેની ગાડી હાઈવે પર બગડી ગઈ હતી. મદદ માટે કસ્ટમર કેરમાં સંપર્ક કરવા છતાં કલાકો સુધી યોગ્ય સહાય મળી ન હતી. તમારી લેવા જઈએ ત્યારે સર્વિસની બાબતે સારી વાતો કરવામાં આવે છે, પણ પાછળથી કોઈ સર્વિસ મળતી નથી. એટલે વિચારીને ગાડી લેવી. યુવકનો આક્ષેપ છે કે હાઈવે પર 3 થી 4 કલાક સુધી રાહ જોવી પડી હતી, પરંતુ કસ્ટમર કેરના કર્મચારીઓએ માત્ર વાયદા જ કર્યા. ન તો સમયસર રોડ સાઇડ અસિસ્ટન્ટ પહોંચી, ન કોઈ ટેક્સીની વ્યવસ્થા કરવામાં આવી અને ન તો ગાડીની તાત્કાલિક સર્વિસ મળી. યુવકે વધુમાં જણાવ્યું કે વારંવાર ફોન કરવા છતાં માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા, જેના કારણે પરિવાર સાથેની મુસાફરી મુશ્કેલભરી બની ગઈ હતી. યુવકે કંપનીની ગ્રાહક સેવા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. આ યુવક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે. કંપની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી. મેં મહિન્દ્રા 3XO લીધી છે, 8 મહિના થયા છે અને મારી ગાડી 17 દિવસ પહેલાં હિંમતનગર મહેસાણા રોડ ઉપર કુલેન્ટ લિંકના કારણે ગાડીમાં એન્જિન લાઇટ આવી. એના કારણે મેં સાઈડમાં ઊભી રાખીને ચેક કર્યું તો કુલેન્ટ લીક હતું. તો પછી મેં SOS કરીને રોડ સાઇડ અસિસ્ટન્ટ દ્વારા ટોઈંગ વેન બોલાવવામાં આવી. એ ટોઈંગ વેન મને 3 કલાક સુધી જ્યારે મેં કોલ કરું ત્યારે દર વ્યક્તિ કસ્ટમર કેરમાંથી મને 15 મિનિટ કરીને મારા જોડે 3 કલાકનો ટાઈમ નીકાળી દીધો. 3 કલાક પછી મને ટોઈંગ વેન મળી પરંતુ જે ટેક્સી આવી જોઈએ સાથે એ ટેક્સી મને ના મળી. તો પછી મેં પર્સનલ ટેક્સી કરીને અમે ફેમિલી સાથે હતા એટલે અમે નીકળી ગયા. પછી જ્યારે ટોઈંગ વેન મહેસાણા શોરૂમ પહોંચી ત્યારે એ લોકોએ ચેક ગાડી ના કરી કે બીજા દિવસે થશે. બીજા દિવસે મને સવારેથી કહે છે કે 10 વાગે તમારું જોબ કાર્ડ બની ગયું છે અને કામ સ્ટાર્ટ થઈ ગયું છે. હું મોબાઈલ એપ્લિકેશનમાં જોતો હતો કે કંઈ કામ ચાલુ નથી થયું. તો પછી હું મહેસાણા પહોંચ્યો તો ગાડી એમનામ પડી હતી. એટલે મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો ત્યારે કેટલાક કોલ બાદ મારી ગાડીનું કામ સ્ટાર્ટ થયું. એટલે મને કહેવામાં આવ્યું કે 40,000 જેવું નુકસાન છે, જેમ કે એન્જિનનું અંડર બોડી કવર એન્ડ રેડિએટર અને બીજું 2-3 પાર્ટ જેવા નુકસાન છે, જેનો ખર્ચ 40,000 જેવો થશે અને તમારે ઇન્સ્યોરન્સ ક્લેમ કરાવવો હશે તો થઈ જશે. 15-20 દિવસનો ટાઈમ લાગશે.